એ વાલો દેવતો હેલો નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં હું જિગ્નેશ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રાજ્યની બહાર એટલે કે ગુજરાત રાજ્ય છોડીને આજે મધ્યપ્રદેશ જઈ રહ્યા છે. અને મધ્યપ્રદેશ એટલા માટે જઈ રહ્યા છે કે ત્યાં એક નરસિંહ ભગવાનનું મંદિર છે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને દેવળા નામનું ગામ છે, સરદારપુર દેવળા. ત્યાં અમે જઈ રહ્યા છે અને આપણને બતાવીશું ત્યાં જે મંદિર છે તેનો વ્યૂ બતાવીશું અને એ મંદિર વિશે માહિતી આપશું. પણ અત્યારે આપ જોઈ શકો છો કે એકદમ જંગલ એરિયા છે અને એકદમ વૃક્ષો ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે અને રસ્તો પણ આપ જોઈ રહ્યા છો. તો મિત્રો, આજે અમે ત્યાં જવાના છે જેનો વ્યૂ આપ જોઈ શકો છો, રસ્તાનો વ્યૂ. અને હવે મંદિરે જઈશું અને ત્યાં જઈને તમને પૂરો વ્યૂ બતાવીશું. તો મિત્રો, અમે આવી ગયા છે નરસિંહ દેવળા, જે નરસિંહ ભગવાનનું મંદિર છે એના પટાંગણમાં આવી ગયા છે. અને આપણને હું પૂરો મંદિરનો વ્યૂ બતાડીશ, મંદિરમાં શું શું છે અને કેવી રીતના આવે એ તો તમે જોયું જ. પણ હવે અમે મંદિરમાં આવી ગયા છે. આપ પાછળ જોઈ શકો છો એ મેન ગેટ છે. અને મેન ગેટથી પછી આપણે આવીએ એટલે અહીંયા પાછળ જોઈ શકો છો આ મંદિર દેખાય છે. અને મંદિરની સામેની એકદમ એક્ઝેક્ટ સામેની સાઈડ જોઈએ તો કહેવાય કે અહીંયા નદી આવેલી છે, મહીસાગર નદી આવેલી છે. અને એ મહીસાગર નદીના બિલકુલ કિનારા પર અહીંયા આવેલું છે. અને આપ જોઈ શકો છો પાછળ મંદિર, બરાબર છે. આ મંદિર મહીસાગરની બિલકુલ કિનારા પર આવેલું છે અને જોરદાર છે. તો જઈએ અંદર અને પહેલાં તો દર્શન કરીશું અને પછી તમને બતાવું એ પૂરું મંદિર. તો મિત્રો, આપ જોઈ શકો છો મંદિરનું પટાંગણ, જેમાં પાર્કિંગ એરિયા પણ જબરજસ્ત છે. અને અહીંયા મેળો ભરાય તે સમયે પણ પબ્લિક આવી શકે એવી વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ દેવળાના નરસિંહ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા અને ભક્તિ અને ભગવાનને રક્ષાનો અતૂટ વિશ્વાસ પર આધારિત છે. તો ચાલો એની પૌરાણિક કથા જોઈએ. તો એવું માનવામાં આવે છે કે સેંકડો વર્ષ પહેલાં આ વિસ્તારમાં ભગવાન નરસિંહના એક પરમ ભક્ત રહેતા હતા. તેમની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન નરસિંહજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. ભગવાન તેમના સંકેત આપ્યો હતો કે તેમને એક મૂર્તિ જમીનમાં દટાયેલી છે અથવા અમુક ચોક્કસ સ્થળે, જેને બહાર કાઢીને તેની સ્થાપના કરવામાં આવે. કથા મુજબ જ્યારે તે ભક્તને સ્વપ્નમાં બતાવેલી જગ્યાએ ખોદકામ કર્યું ત્યારે ત્યાંથી ભગવાન નરસિંહજીની અત્યંત સુંદર અને તેજસ્વી મૂર્તિ મળી આવી. આ મૂર્તિ મળ્યા બાદ ગ્રામજનોએ ભેગા મળીને જે તે સ્થળે જ નાનું મંદિર બનાવ્યું, જે આજે દેવળાના નરસિંહ મંદિર તરીકે ઓળખાય છે. અને બીજી એક પૌરાણિક કથા મુજબ ભગવાન નરસિંહજીએ પ્રહલાદની રક્ષા માટે સ્તંભ ચીરીને અવતાર લીધો હતો. તેવી જ રીતના દેવળા ગામના લોકો માને છે કે ભગવાન નરસિંહ સાક્ષાત અહીં બિરાજમાન છે અને તેઓ ગામ પર આવતી કોઈ પણ આફત કે સંકટ સમયે ગ્રામજનોની રક્ષા કરે છે. એટલે આ મંદિર એક ચમત્કારિક પણ કહેવામાં આવે છે, જેની માન્યતા છે કે એવી વાતો પણ સાંભળવા મળે છે કે યુદ્ધ કે અશાંતિના સમયે આ મંદિરના પ્રતાપે ગામ સુરક્ષિત રહે છે. અને લોકવાયકો છે કે જો કોઈ સાચા મનથી અહીં આવીને નરસિંહ ભગવાન પાસે પોતાની પીડા કે મુશ્કેલી વ્યક્ત કરે તો ભગવાન તેના સંકટો હરી લે છે. ખાસ કરીને શારીરિક વ્યાધિઓ કે માનસિક શાંતિ માટે અહીં દૂર દૂરથી લોકો આવે છે. અને આ મંદિરમાં અદ્ભુત ભગવાન નરસિંહજીની મૂર્તિ છે. તે ક્રોધિત નહીં પરંતુ ભક્તો પર કૃપા વરસાવતો શાંત અને સૌમ્ય ભાવ જોવા મળે છે આ મૂર્તિની અંદર. તો એની આ વિશેષતા છે. અને ગુજરાતથી પણ ઘણા બધા લોકો આ મંદિરમાં જાય છે. તો મિત્રો, આ મંદિરના દર્શન કરીએ. ચાલો. મેરું નોકી તો છે રે.
વકુર નાગના ને તરારે કીધા મિત્રો બીજી એક વાત કે બાજુનો જે હોલ છે એમાં 2001થી અખંડ ધૂન ચાલી રહી છે, જે સતત ને સતત 24 વર્ષથી ચાલી રહી છે. તો આપણે પણ ચાલો જઈએ અને અખંડ ધૂનમાં આપણે પણ ભાગ લઈએ.